હવે વીએસટી ઇન્ડસ્ટ્રીઝ આ કંપનીના પરિણામો આવ્યા અને પરિણામ બાદ આમાં તેજી તો જોવા મળી, પરંતુ સાથે સાથે તમામ સિગરેટ સ્ટોક આજે તેજીની અંદર છે. સૌથી પહેલાં વીએસટી ઇન્ડસ્ટ્રીઝની વાત કરી લઈએ તો જુઓ, આવક અહીંયા એમની Q4માં 349 કરોડથી વધીને 457 કરોડ રહી. નફો 2 ગણો વધીને 117 કરોડ થયો અને માર્જિન 20%થી વધીને 45.5% પર થયા. હવે એમનો વોલ્યુમ ગ્રોથ પણ સિગરેટનો 8% રહેતો જોવા મળ્યો છે ને એમની સિગરેટ સ્પેસિફિક જો નેટ રેવન્યુની વાત કરીએ તો 25% વધીને 1151 કરોડ પર રહેતી જોવા મળી છે. હવે મહત્ત્વની વાત અહીંયાથી કે 1 ફેબ્રુઆરીના દિવસથી સરકારે એક્સાઇઝ ડ્યુટી વધારી હતી સિગરેટ પ્રોડક્ટ પર અને જીએસટીમાં પણ વધારો કર્યો હતો, એટલે એનાલિસ્ટોને એવી આશા હતી કે કંપનીના અર્નિંગ્સ પર અસર આવશે, પરંતુ ભાવ વધારો આ બધી કંપનીઓએ જે પ્રકારે લીધો છે અને ડિસ્ટ્રીબ્યુશન જે પ્રકારે વધાર્યું હતું એ પ્રકારે ખાસ કરીને અહીંયાથી આપણને નફો વધતો જોવા મળ્યો છે અને ખાસ કરીને સારા પરિણામ વીએસટી ઇન્ડસ્ટ્રીઝના રહ્યા, એને પગલે 14%ની તેજી આજે છે. તો ગોડફ્રે અને આઈટીસીની અંદર પણ આવા જ પરિણામોની અપેક્ષા છે એવું હવે એનાલિસ્ટો ધારી રહ્યા છે ને એટલા માટે ત્યાં પણ આજે આપણને ખરીદદારી જોવા મળી રહી છે.